નમસ્કાર મિત્રો. 9/2/2025ના રોજ છે એ સ્ટાફ નર્સની 1903 જગ્યા ઉપર જે પરીક્ષા લેવાની છે તો તેમના માટેના કોલ લેટર છે એ આજથી નીકળવાના શરૂ થઈ ગયા છે. તો તમારે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું તેમની સંપૂર્ણ માહિતી, અને જે મિત્રો છે પોતાના કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય, એટલે કે તેમણે ફોર્મ ભર્યું હોય અને તેમની PDF ખોવાઈ ગઈ હોય, તો તેમના કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવવા તેમની સંપૂર્ણ માહિતી પણ આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે છે એ સૌ પ્રથમ તો તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તો તેમાં તમારે ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમારી સામે ઓજસ ગુજરાતની વેબસાઇટ આવી જશે. તો અહીંયા તમે વેબસાઇટમાં હોમ પેજ ઉપર જશો તો ત્યાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો ત્યાં તમને કોલ લેટર અને પ્રિફરન્સનું એક ઓપ્શન જોવા મળશે, જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમને બીજા બે ઓપ્શન જોવા મળશે, પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર અને સેકન્ડરી એક્ઝામ કોલ લેટર. તો અહીંયા પહેલું ઓપ્શન છે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર, તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તેના ઉપર ક્લિક કરશો એટલે કોલ લેટર ડાઉનલોડ કરવાનું જે મેઇન પેજ છે તેના ઉપર તમે પહોંચી જશો. તો સૌપ્રથમ તો તમારે સિલેક્ટ જોબ ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો ત્યાં તમને બે ઓપ્શન જોવા મળશે, સ્ટાફ નર્સ અને ગુજરાત પોલીસવાળું. તો અહીંયાથી તમારે સ્ટાફ નર્સવાળું ઓપ્શન છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ જ્યારે તમે ફોર્મ ભર્યું હોય ત્યારે તમને 8 ડિજિટના જે કન્ફર્મેશન નંબર મળ્યા હતા તે તમારે અહીંયા નાખવાના રહેશે. ત્યાર પછી તમારી ડેટ ઓફ બર્થ છે તે તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે, અને ત્યારબાદ જે કેપ્ચર કોડ આપેલો છે તે અહીંયા નીચે નાખી અને પ્રિન્ટ કોલ લેટર ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી સામે છે તમારું કોલ લેટર ડાઉનલોડ થઈ અને આવી જશે. હવે જે મિત્રો પોતાના કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો તેમણે અહીંયા નીચેની તરફ જવાનું છે. નીચેની તરફ જશો તો લાસ્ટમાં તમને એક ઓપ્શન જોવા મળશે કે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો. તો તેમણે તેના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ પોતાના મોબાઈલ નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને તે પોતાના કન્ફર્મેશન નંબર જાણી શકશે. તો આવી રીતે સૌપ્રથમ તો તમારે કન્ફર્મેશન નંબર જાણી લેવાના રહેશે. ત્યારબાદ અહીંયા ફરીથી ઉપરની તરફ આવી અને પ્રિન્ટ કોલ લેટરવાળા પેજ ઉપર જઈ અને તમારા કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને તમારે અહીંયાથી તમારું કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે. તો આવી રીતે કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે. જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તો તેમનો જવાબ છે એ ત્યાં આપી દઈશું. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.